સમાજ ઓફ મિનેસોટા આપની સામે લઈને આવ્યું છે એક હાસ્ય નાટક. તો પ્રસ્તુત છે સુવા દે યાર. આજે રવિવાર છે, મસ્ત આરામ કરજો ને ભાઈ. જુઓ બાપુજી આવી જશે તો તમને મળશે. બાપુના પપ્પા ઉઠો, પ્લીઝ રિક્વેસ્ટ. હા, બાપુજી આવશે ત્યારે ઉઠી જઈશ. તું જા. ઉઠી જા બેટા. દયા બેટા, મસ્તી નહીં. બાપુજીનો અવાજ નીકાળીને મને ઉઠાડ નહીં. હું નથી ઉઠવાનો. જેઠિયા, હું બાપુજી જ છું. વાહ દયા વાહ, શું એક્ટિંગ કરે છે તું તો. તારે તો જીએસએમએન સ્પ્રિંગ ફેસ્ટિવલમાં નાટક કરવું જોઈએ. જાગી જા. જાગી જા જેઠિયા, નકામો સાવ. અક્કલ વગરનો ડાંડો. કેટલી વાર તને કહેવાનું, સવારે ઉઠીને થોડા હાથ પગ ચલાવ, થોડી કસરત કર. પણ નહીં, મહારાજને તો બસ છૂટ છે. ના બાપુજી, આ તો આજે રવિવાર છે ને એટલે થોડો આરામ કરું છું. અચ્છા, તો બતાવ, આજ તો શું પ્લાન છે? આજે તો રવિવાર છે એટલે મસ્ત ઉઠવાનું, નહાવાનું, સ્વાદિષ્ટ ફાફડા અને જલેબીનો નાસ્તો કરવાનો અને પછી બપોરે તો સૂઈ જઈશ. એમ? હજી તો શેઠ પલંગમાંથી ઉઠ્યા પણ નથી અને બપોરે ઊંઘવાના સપના ચાલુ. વાહ, સુધરી જા જેઠિયા. કસરત કર થોડી, બાકી તારું આ પેટ એક દિવસ ફૂગો ભરી ફૂટી જશે. સવારથી ઉઠીને પ્રાણાયામ કર, જીએસએમએનના મંથલી યોગા સેશન એટેન્ડ કર, વોક પર જા, કંઈક કર ભાઈ. કસરત કર જેઠિયા, કસરત કર. હા બાપુજી, કાલથી પાક્કું કસરત ચાલુ. કાલથી? શું કાલથી? આજથી જ ચાલુ કર અને હમણાં જ. બાપુજી, આજે તો રવિવાર છે, આજે કોણ કસરત કરે? જેઠિયા, બબુચક 10 ઉઠક બેઠક કર. આ શું કરે છે બાપુજી? તમને પનિશમેન્ટ આપી છે કે શું? ગુડ મોર્નિંગ બબીતાજી. સવારમાં ક્યાં જઈ આવ્યા? અમે તો જોગિંગ માટે ગયા હતા. અરે વાહ, હું પણ બસ કાલથી જ ચાલુ કરું છું. આજે ટ્રેક પેન્ટ અને જોગિંગ શૂઝ લઈ આવ્યો છું. પણ એવું પણ તમારી તો બબીતાજી, તમે જોગિંગ કરીને આવ્યા તો પણ એકદમ ફ્રેશ કેસર ફાલુદા જેવા લાગે છે. અરે જેઠાજી, શું તમે પણ? અરે દાદા, સાચે બા, આવું તો શું કરો છો તમે? મારો તો એક જ નિયમ છે, એક્સરસાઇઝ એવરી ડે, નો શુગર, નો સ્વીટ્સ. તમે પણ ટ્રાય કરી જુઓ ને, મજા આવશે. અરે બબીતાજી, તમે તો મહાન છો, એટલે તમારા માટે બધું ઈઝી છે. અમારા માટે મારા માટે આ અઘરું છે. જેઠાજી, you don't need to be great to
started. You need to get started to become good. બરાબર વાત છે ને જેઠાજી? હા. ક્રિકેટ રમવા જાઉં છું. બેટા તે કઈ ખાધું? હા મમ્મી. જલ્દી આવી જજે દીકા. ઓકે. બબીતાજી જોયું તમે આખો દિવસ બસ ક્રિકેટ ખેલકૂદમાં જ પડ્યો રહે છે. જેઠાજી એ તો બહુ સારી ટેવ છે. ખેલકૂદ પણ એક ટાઈપની એક્સરસાઇઝ જ છે ને. સ્પોર્ટ્સ રમવાથી આપણે ફિટ એન્ડ હેલ્ધી બની શકીએ છીએ. કીપ ઇટ અપ ટપુ. થોડી એક્સરસાઇઝ મને પણ બતાવો ને કેવી રીતે કઈ એક્સરસાઇઝ શરૂઆત કરીએ. જેઠાલાલ હું બતાવું નહીં, એક મિનિટ હું બતાવતો નહીં. અરે અય્યરભાઈ આ કેવી વાયડાઈ છે. ક્યારેક કહો છો બતાવું છું, ક્યારેક કહો છો નહીં બતાવતું. તમે પણ પેલા પાકિસ્તાની ડિફેન્સ મિનિસ્ટરની જેમ જ વાત કરો છો. પહેલા કે અમારે ત્યાં આતંકવાદી છે, પછી બીજા દિવસે કે અમે તો અમારા જીવનમાં ક્યારેય આતંકવાદી જોયા જ નથી. સીધું બતાવો ને યાર. અરે જેઠાલાલ મને વાક્ય તો પૂરું કરવા દે. હું બતાવતો નહીં, હું કરીને દેખાડું છું. અહીંયા અંકલ ચલો હું પણ તમને જોઈન કરું. આવી જાય ટપુ. વાહ બબીતાજી આ તો ઈઝી છે. હું પણ કાલથી જ શરૂઆત કરું. કાલથી રોજ 5 પુશઅપ અને 5 સ્ક્વોટ્સ ચાલુ. વેલકમ વેલકમ વેલકમ. પધારો પધારો પધારો. આ શેની અનાઉન્સમેન્ટ થઈ રહી છે? ચાલો બધા બહાર જઈને જોઈએ. પધારો પધારો પધારો. Gujarati Samaj of Minnesota invites you all for the International Yoga Day event on 21st June. Start your day with the power of yoga. Let's take a step together towards a healthier community. અરે બીડુ આ બધું શું છે યાર? ભીડે કેન્સલ આ બધું શું ચાલી રહ્યું છે આપણી સોસાયટીમાં? તે આના માટે પરમિશન કેમ નહીં આપી? પોપટલાલ મને નથી ખબર આ બધું શું ચાલે છે, પણ કંઈક તો સારું જ લાગે છે. ઓ પોપુ, ઇન્ટરનેશનલ યોગા ડે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો ઇનિશિયેટિવ છે અને આપણે બધાએ એને સપોર્ટ કરવો જ જોઈએ. બિલકુલ સાચી વાત. અરે ભાઈ ભીડે આ હવે કોઈ નવી નોટંકી અરે ચાલી વાહ, રહી છે. આ તો ખૂબ જ સરસ આઈડિયા છે ટુ મેન્ટેન આર હેલ્થ. આપણે એને સપોર્ટ કરવો જ જોઈએ. શું કહો જેઠાજી? હા બબીતાજી હું પણ બસ એ જ કહેતો હતો ભીડેને. પણ વીકેન્ડમાં સવારમાં કોણ આવે? કંઈક ખાવા પીવાનું હોય તો મજા આવે છે. શું કહો છો તમે બધા? કેન્સલ કરો આ બધું કેન્સલ કરો. હા 21 જૂન શનિવાર સવારે શૂટ આપેલું છે. મસ્ત વીકેન્ડનો માહોલમાં જલેબી ફાફડા ખાઈએ તો જ મજા આવે. એમ હમણાં ઉપર તો કીધું કે કાલથી કસરત ચાલુ. હવે પાછું શું છે? બાપુજી વીકેન્ડમાં તો આરામ જોઈએ ને. જો જેઠાલાલ બધી વાતમાં કમ્પ્લેન કરવી અને બહાના શોધવા એ લોકોની આદત બની ગઈ છે. વિન્ટરમાં કે આજે બહુ ઠંડી છે, સમરમાં કે આજે બહુ ગરમી છે, ઓફિસ જતા આવતા કે આજે બહુ ટ્રાફિક છે. આપણે પ્રોબ્લેમ પર નહીં પણ એના સોલ્યુશન્સ પર ફોકસ કરવો જોઈએ. વાહ મહેતા સાહેબ વાહ. તમારે તો પેલું મોતી વેરાણા ચોક આપવું જોઈએ. લોકો પેલી સારી વાતો કરે ને એ. અચ્છા, મોટિવેશનલ टॉक. अरे जेठापरा, प्रॉब्लम्स तो है सबके साथ,
बस नजरिए की है बात. બટ આ ઓર્ગેનાઇઝ કોણે કર્યું છે? અંજલિ આંટી, આ બધું ઓર્ગેનાઇઝેશન ટપુ સેનાએ કર્યું છે. વાહ ટપુ સેના, વી આર પ્રાઉડ ઓફ યુ. પણ આ બધું યોગ ને એક્સરસાઇઝ તો બોડીને પનિશમેન્ટ આપતા હોય એવું લાગે છે. સ્કૂલમાં કરાવતા હતા ને, ચલો 10 ફૂટ બેઠક કરો. ના ના પોપટલાલભાઈ, ફિટનેસ કોઈ પનિશમેન્ટ નથી. ઇનફેક્ટ એ તો એક માધ્યમ છે આપણી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંને સારી રહે એના માટે. આપણું શરીર તો મારા સ્કૂટર સખારામ જેવું છે. જો સારું પેટ્રોલ એટલે કે સારું ડાયટ અને રેગ્યુલર સર્વિસ એટલે કે રેગ્યુલર એક્સરસાઇઝ મળે તો બોડી એકદમ ફિટ રહે. ફિટનેસ તો લોકોની हमारा जमाना में थी. मैं आत्माराम तुकाराम भिड़े इस जीएसएमएन का एकमेव सेक्रेटरी ये घोषणा करता हूँ कि આપણે સૌ ઇન્ટરનેશનલ યોગા ડેના સેલિબ્રેશનમાં જોડાઈશું અને આપણા શરીરને તંદુરસ્ત રાખીશું. તો ચાલો જીએસએમએન વાસીઓ, આજથી એક નવી શરૂઆત કરીએ. ફિટ રહીએ, ખુશ રહીએ અને જલેબી ફાફડાની જગ્યાએ ફ્રેશ ફ્રૂટ્સ ખાવાની આદત પાડીએ.